કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ઉચ્ચારણ કરનાર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના રાજીનામાની માંગ સાથે ભરૂચ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે કોંગ્રેસમાં ઉકળતો ચરો જોવા મળી રહ્યો છે. ગત રોજ મહિલા કોંગ્રેસના અક્ષર ક્લોપ કાર્યક્રમ બાદ આજ રોજ ભરૂચ લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. લોકસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શમશાદ અલી સૈયદના નેતૃત્વ હેઠળ કશક ભાજપ કાર્યાલય અને ગિરિરાજ સિંહના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા, સંદીપ માંગરોળ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ગુરુ જેવા જ ચેલા છે. તેમણે બળજળતા ધર્માંતરણ બાદ હવે મહિલાઓને અપમાનિત કરવાના નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. જે ગિરિરાજ ચંદ રાજીનામું નહીં આપે તો યુવક કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.